જે વોકવે છે તેના પર પાણી આવી ગયું હતું। અમદાવાદ સહિત 6 જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું હોવાની વિગતો મળી રહી છે। ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાતા એ પાણીનો પ્રવાહ સતત વધતો જોવા મળ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। રાજ્યમાં વરસાદ ધોધમાર વરસ્યો છે, જેના કારણે તમામે તમામ રાજ્યની નદી નાળાઓ જે છે તેમાં નવા નીરની આવક થઈ ગઈ છે। પરંતુ અમદાવાદની સૌથી મોટી નદી અને સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ એ કોઈએ ન જોયું હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાતા એ પાણીનો પ્રવાહ સતત વધતો જોવા મળ્યો છે। સાથે જો વાત કરવામાં આવે તો રાત્રિના સમયે પાણીના પ્રવાહમાં એ સતત વધારો થતો જોવા મળતો હતો। સાબરમતી નદીના એ દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેની અંદર કહી શકાય કે જે વોકવે છે તેના પર પાણી આવી ગયું હતું। અમદાવાદ સહિત 6 જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું હોવાની વિગતો મળી રહી છે। દરેક અધિકારીઓને હેડક્વાર્ટરમાં રહેવા એ સૂચના પણ આપવામાં આવી હતી। લોકોને સલામત સ્થળે રહેવા માટે એ સૂચના અપાઈ। ભારે વરસાદના કારણે ડેમો જે છે તે છલોછલ જે ભરાયા હોવાની વિગતો જે દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે રિવરફ્રન્ટના વોકવેના દ્રશ્યો કે ત્યાં સુધી પાણી પહોંચી ગયું છે। લોકોને નીચે ન આવવા માટેની સૂચના જે છે તે પણ તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે। ગઈકાલે અમે જ્યારે રાત્રિના સમયે રિવરફ્રન્ટ ના વિસ્તારમાં પહોંચ્યા હતા ત્યારે ત્યાં પોલીસનો કાફલો પણ હતો, તો બીજી તરફ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા હતા, સાથે નીચે ન જવા માટે પણ અપીલ કરવામાં આવી રહી હતી। તો બીજી તરફ ત્યાં રહેલા સિક્યુરિટી ગાર્ડ વાળા સતત લોકોને કહેવામાં આવતું હતું કે આ બાજુ બેસો, પેલી બાજુ ન જતા। પાણીનો પ્રવાહ સતત ને સતત વધારે હતો, જેના કારણે કોઈ જાનહાની ન થાય એને ધ્યાનમાં રાખીને વાતને ધ્યાનમાં રાખીને સતત ત્યાં એ પેટ્રોલિંગ કરવામાં આવતું હતું। લોકોને સમજાવવાના પ્રયત્ન કરવામાં આવતા હતા। જે લોકો પાળીઓ પર બેઠા હતા તેમને ત્યાંથી નીચે પણ ઉતારવામાં આવતા હતા, કારણ કે જો કોઈ ઘટના બને છે એ વાતને ધ્યાનમાં લઈ જે પાણીનો પ્રવાહ સતત વધતો હતો તેને જોતા તંત્ર દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો હતો। ત્યારે અમે જ્યારે પહોંચ્યા ત્યારે કેવા દ્રશ્યો સર્જાયા હતા રાત્રિના, અને પાણી કેટલું એ વોકવેના કહી શકાય કે ફ્રન્ટ પર આવી ગયું હતું, ત્યારે કેવા દ્રશ્યો સર્જાયા હતા જો આ વિડીયોમાં। જે પ્રમાણે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં બે કાંઠે વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। લગભગ રાત્રિના 8:30 વાગ્યા જેવો સમય થયો છે। અમે રિવરફ્રન્ટના એક કિનારા પર ઊભા છે। પહેલાં એ દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરું કે જ્યાં આગળથી તમે જોઈ શકો છો કે ઉપરવાસમાંથી જે પાણી અને ખાસ કરીને વાસણા બેરેજ સહિતના જે ડેમો છે તેમાંથી પાણી છોડાતાની સાથે જ વરસાદી પાણી જે છે તે સાબરમતી રિવરફ્રન્ટમાં છોડવામાં આવ્યું હતું, અને રિવરફ્રન્ટની જે નીચે બેસવાની પાળીઓ હોય છે ત્યાં હાલ અત્યારે લોકોને જવા પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે। અમદાવાદ શહેરના ઉપરવાસમાં થયેલા એ ભારે વરસાદના કારણે ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે નદીનું જળસ્તર જે છે તેમાં સતત જે છે તે વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકો જે છે તેને હટાવવાની કામગીરી ખાસ કરીને હાથ ધરવામાં આવી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો સતત 48 કલાકથી આ વરસાદ જે છે તે વરસી રહ્યો હતો, જેના કારણે અમદાવાદ સહિતના આસપાસના જે વિસ્તારો હતા તે વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદના કારણે પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી છે તેના દ્વારા પણ કહી શકાય કે લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે રિવરફ્રન્ટે જવાનું જે છે તે ટાળવું જોઈએ, કારણ કે પાણીનો જે પ્રવાહ જે છે તે સતત તેની અંદર વધારો જોવા મળી રહ્યો છે। આ કિનારાના દ્રશ્યો તમને આપણે બતાવ્યા કે જેની અંદર સાબરમતી સહિતની આસપાસની જે નીચાણવાળા જે વિસ્તારો છે તેની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જે વાસણા બેરેજ છે એના દરવાજા જે છે તે ખોલી દેવામાં આવ્યા છે। તો બીજી તરફ ઉપરવાસમાંથી જે વરસાદ પડી રહ્યો છે તેની સીધી જ અસર જે છે તે અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારોમાં અત્યારે પડી રહી છે। ખાસ કરીને આપણે જે કહી શકાય કે માહિતી જે અત્યારે મળી રહી છે, જો એના હિસાબે વાત કરવા જોઈએ તો અમદાવાદમાં છેલ્લા 30 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, અને જેનાથી શહેરના સિઝનનો કુલ 110% જેટલો સરેરાશ વરસાદ ગણી શકાય છે। ખાસ કરીને વરસાદને કારણે ધરોઈ અને સંત સરોવર ડેમ જે છે તે છલકાઈ ગયા છે। સાથે જ જે પાણી જે છે તેનો પ્રવાહ સતત ને સતત વધી રહ્યો છે, કારણ કે અહીંયા તમને એ દ્રશ્યો પણ બીજા બતાવવાનો પ્રયત્ન કરું કે અહીંયા જે
લોકો જે છે તે આજે ખૂબ ઓછી સંખ્યામાં દેખાઈ રહ્યા છે, ખાસ કરીને કારણ કે બેઝિકલી રવિવાર હોય ત્યારે લોકો અહીંયા રજા માણવા માટે આવતા હોય છે, પરંતુ ખાસ કરીને અત્યારના આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરું કે જેની અંદર લોકો ખૂબ ઓછી સંખ્યામાં જોવા મળી રહ્યા છે, કારણ કે પહેલાંથી જ લોકોને સાવચેત કરી દેવામાં આવ્યા હતા કે રિવરફ્રન્ટનો જે કિનારો છે ત્યાં ન જવા માટેનો આદેશ જે છે તે આપવામાં આવ્યો હતો, કારણ કે પાણીનું જે જળ સ્તર છે એમાં સતત ને સતત વધારો થઈ રહ્યો છે. નીચે બેસવાની જે પાળીઓ છે એ પાળીઓ સુધી પાણી જે છે તે પહોંચી ગયું હતું. આની પહેલાં પણ આપણે જોયું હતું 15-20 દિવસ પહેલાં જે ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો હતો, એ વરસાદના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે તેની અંદર પાણી ઘૂસ્યા હતા. તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો આગામી 2 દિવસ હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના જે છે તે હવામાન વિભાગની આગાહી જે છે એ પ્રમાણે કહી શકાય છે. છેલ્લા 48 કલાકથી અમદાવાદની અંદર ખૂબ સારો વરસાદ નોંધાયો છે અને વરસાદના કારણે અમદાવાદના કેટલાક એવા નીચાણવાળા જે વિસ્તારો છે તેની અંદર પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ખાસ કરીને સાબરમતીનો જે કાંઠો છે એ કાંઠા વિસ્તારમાં પણ ખાસ એ જ પ્રકારના પાણીના એ દ્રશ્યો સામે આવ્યા હતા. સાથે સાથે આજુબાજુના એ વિસ્તારો છે જ્યાં નીચાણવાળા જેટલા વિસ્તારો છે તેની આસપાસ ન જવા લોકોને તંત્ર દ્વારા અપીલો પણ કરવામાં આવી રહી છે. સાથે લોકોને સમજાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પાણીનો પ્રવાહ સતત વધવામાં છે, ઘટવામાં નથી. આના કારણે લોકોને સાવચેતીના ભાગરૂપે એએમસી જે છે સાથે જ સ્થાનિક લોકો છે એમને પણ કહી રહ્યા છે કે જેટલું બને એટલું સાવચેતી રાખવી પણ અત્યારે ખૂબ જરૂરી છે. કેમેરા પર્સન કુલદીપ સુદ્રા સાથે ભાવિક સુદ્રા, ન્યૂઝરૂમ ગુજરાત, અમદાવાદ. તો જે પ્રકારે અમદાવાદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે એ ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા હતા. ગત રાત્રિના જ અમે જ્યારે રિવરફ્રન્ટ પર પહોંચ્યા ત્યારના દ્રશ્યો પણ આપણે બતાવવાના પ્રયત્ન કર્યા કે ત્યાં વોકવે પર પાણી આવી ગયા હતા, જેના કારણે લોકોની સલામતી માટે એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે વોકવે નજીક લોકોને ન જવા દેવા માટેની સૂચના આપવામાં આવી હતી, આદેશ આપવામાં આવ્યો હતો એમસી તંત્ર દ્વારા. સાથે જ એમસીના લોકો પણ સતત ત્યાં ખડે પગે રાત આખી ઊભા હશે કદાચ, કારણ કે અમે 12-1 વાગ્યા સુધી ત્યાં હતા, ત્યાં સુધી તો લોકો ત્યાં હતા જ અને લોકોને પણ એ સમજાવવાના પ્રયત્નો સતત કરી રહ્યા હતા કે તમારે ઉપર બેસવું હોય તો બેસો, કશો વાંધો નહીં, પરંતુ નીચે આવવાના થોડા પણ પ્રયત્નો ન કરતા. નીચે આવવાની જે સીડીઓ છે ત્યાં પણ એ બેરિકેડ મૂકી દેવામાં આવ્યા હતા, એ રસ્તા જ બંધ કરી દેવામાં આવ્યા હતા, જેથી કરીને લોકો જે છે તે નીચે ન જઈ શકે. સાથે જ એમની સલામતીને લઈ આ એક સૌથી મોટો નિર્ણય જે છે તે એમસી દ્વારા લેવામાં આવ્યો હતો. સમાચારોમાં અત્યારે બસ એટલું જ. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.